સરપંચે મહિનામાં એક વખત કરવાના કામોમાં સૌપ્રથમ તો ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી, ગ્રામ સભાની નહીં ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી. તેમાં તમામ ચૂંટાયેલા સભ્યો, ઉપસરપંચ, સરપંચ અને તલાટી કમ મંત્રી સાહેબ સાથે મળીને આ બેઠક યોજવાની હોય છે. બેઠકમાં જે પણ વિકાસના કામો થયા છે અને કરવાના છે એ વિશેની ચર્ચા કરવાની હોય છે. જેમાં ઠરાવ હોય, ખર્ચ હોય કે સામગ્રી હોય, દરેકની ચર્ચા સભ્યો સાથે કરવાની હોય છે. યોજનાઓનું માર્ગદર્શન એ બેઠકમાં જ સભ્યોને આપવું. લોકોને પડતી સમસ્યા છે અને એની પર કાર્યવાહી કેવી રીતે કરીશું એની ચર્ચા પંચાયતની બેઠકમાં સભ્યો સાથે કરવાની હોય છે. બીજી વાત છે કે ગ્રામ પંચાયતમાં જે પણ સમિતિઓ રચાયેલી છે, જેમાં વિકાસ સમિતિ હોય, ગૌચર સમિતિ હોય, સ્વચ્છતા સમિતિ હોય, પાણી સમિતિ હોય, શિક્ષણ સમિતિ હોય કે સામાજિક ન્યાય સમિતિ હોય, એમના જે પણ ચેરમેન છે એ લોકો પાસેથી કામની સમીક્ષા લેવાની હોય છે. કામ કેવી રીતે થાય છે, કામ પૂરું થાય છે કે નહીં, કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે, એ બધી માહિતી સરપંચે એ સમિતિઓ પાસેથી લેવાની હોય છે અને સમીક્ષા કરવાની હોય છે. જો કોઈ સમસ્યાઓ હોય, કંઈ ખામી હોય તો પૂરતું માર્ગદર્શન એ સમિતિને સરપંચે આપવાનું હોય છે. એ રીતે સરપંચે મહિનામાં એક વખત ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી અને સમિતિઓની કામની સમીક્ષા કરવી. આ બે કામ અવશ્ય કરવાના હોય છે. હવે તમારા ગામમાં સરપંચ આ રીતના કામ કરે છે કે નહીં, કમેન્ટમાં જણાવજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.